રાજકોટની એક મહિલાએ પોમોઝ પિઝામાં વાસી અને બગડેલી પેસ્ટ્રી મળ્યાનો આક્ષેપ કરતા એક વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો। આ મહિલાએ સવાલ ઉઠાવ્યા છે કે જો આવી વસ્તુઓ ખાવાથી તબિયત ખરાબ થાય તો તેની જવાબદારી કોણ લેશે। એક તરફ આરોગ્ય વિભાગ રાજ્યભરમાં મેગા ચેકિંગ ડ્રાઈવ ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગ્રાહકો પણ હવે વધુ જાગૃત બની ગયા છે। આ સમગ્ર મામલે પોમોઝ પિઝા પાર્લર સામે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં, તેમજ તેના ઉપર સૌ કોઈની નજર છે। જો કે ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા વાયરલ વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી। આવું છે તો બી તમારું કેવું એવું છે આ ભાઈનો ફેસ લે આ તમે શું કહો છો આનું पीछे बिगनिंग हुआ है हमारे हम ये बोल रहे हैं मैडम, हम ये बोल रहे हमारी गलती नहीं है, हम बनवा रहे हैं। टेस्ट पे मोकलो आप भेजिए कितना बासी है वो देख लें। कितना बासी ऐसा नहीं होता मैडम, हमारे यहाँ पे लंच बनता है। ये देख रहे हो आप फिर भी किसी कस्टमर को दिखाओ अभी आप दिखाइए, बट हम आपने बोल रहे हैं हमारी पेस्ट्री गलती खाई है, हमारी गलती है बोल रहे हैं, हम रिप्लेस करवा रहे हैं, बना रहे हैं दूसरा बनवा देते तो हैं। खाया इसका क्या अगर हमको कुछ हो गया तो इसका क्या हम करेंगे मैडम मिस्टेक हो जाता है उससे, तो ठीक से बिगनिंग हुआ होगा, फ्रीजर में होता है उसमें थोड़ा उनको खाना ही नहीं। कोई बात नहीं। अब मैं ये वीडियो वायरल